કરીને સમાચારની આ તરફ દ્વારકામાં 2023માં વર્ષ દરમિયાન 78 લાખથી પણ વધુ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા। જાન્યુઆરીથી ડિસેમ્બર 2023 સુધીના આંકડાઓ જાહેર થયા છે। તો કુલ વાત કરીએ આંકડાઓની તો 7,85,78,51,000થી 51,933 દર્શનાર્થીઓએ દ્વારકાધીશના દર્શન કર્યા છે। તો યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોની સતત અવરજવર વધી રહી છે, ત્યારે 2023માં અવરજવર વધી છે। બહોળી સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા છે। તો આ તરફ ભરૂચ હિતરક્ષક સમિતિ દ્વારા મહાસંમેલન યોજાયું છે, જેમાં વિધવા બહેનોને મળતી સહાયમાં વધારો કરાયો છે। તો ફોર્મ ભરવામાં પડતી સમસ્યાને દૂર કરવામાં આવતો આભાર ઠરાવ પસાર કરાયો છે। આ તરફ સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયા સહાય મળે છે। આ સહાય પેન્શન વધારીને 3000 કરવાની માંગ કરાઈ છે। તો મનસુખ વસાવાએ જણાવ્યું છે કે સરકારમાં આ અંગે આગળ રજૂઆત કરવામાં આવશે। સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું। તો બીજી બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવતા મોરબીમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ કરાયો છે, જ્યાં વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે કુલ 7,25,100 મતદારો હતા, જેમાં 1 લાખ જેટલા મતદારોનો વધારો થતા હાલ મતદારોનો આંકડો 8,25,000 પર પહોંચ્યો છે। ત્યારે લોકોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અને કાર્ય અંગે જાગૃતિ આવે તે માટે આજથી મોરબી, માળિયા, ટંકારા અને વાંકાનેરમાં MDV એટલે કે મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન ફેરવવામાં આવશે। આ વાન શાક માર્કેટ, બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ લોકોને જાગૃત કરશે। સાથે જ ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ પણ ફાળવવામાં આવશે। તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું। મને રજા આપશો। નમસ્કાર।